ભગવાનની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ મહાદેવ હર. આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ. આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ. બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળા છે કે બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળા છે. નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ. શોભાસી કહો રે નિરખી લાજે કોટિક કામ. ગૂથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર. લઈને વારણા રે ચરણે લાગી વારંવાર. આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકલીઓ કરી પ્યાર. પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર. કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર. કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર. સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર. પહેરી પ્રીત શું રે સુરંગી સૂથળની સુખ દે. નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય ને કે નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય ને. એ ઉપર ઓડિયો રે ગૂંઠો રેટો જોયા લાગ્યો. ઉપર ઓડિયો રે ગૂંઠો રેટો જોયા લાગ. સજની તે સમે રે ધન ધન નિરખ્યા તેના ભાગ. સજની તે સમે રે ધન ધન નિરખ્યા તેના ભાગ. મસ્તક ઉપરે રે બાંધ્યું મોળી ડોઆ મોલ. મસ્તક ઉપરે રે બાંધ્યું મોળી ડોયા મોલ. કોટિક રવિ શશી રે એ તો નાવે ને તુલ. કોટિક રવિ શશી રે એ તો નાવે ને તુલ. રેશમી કોરનો રે કરમાં સાયો છે રૂમાલ. હે રેશમી કોરનો રે કરમાં સાયો છે રૂમાલ. પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ. પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ. આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આપણી વચ્ચે પૂજ્ય માતાજી ઉપસ્થિત છે તો એમનો સુંદર મજાની સત્સંગ સભાનો આપણે લાભ લેવો છે. તો માઇકનો દોર માતાજીના હવાલે કરું છું. गुरुरे ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरं. गुरुदेव साक्षात् परं ब्रह्मा. तस्मै श्री गुरुवे नमः.
हे प्रभु तेरी कृपा बिना होई न मंगल मूल, पत्ता तक हिलता नहीं, खिले नहीं कोई फूल। दुर्गे दूरमति दूर करो, माँ मंगल करो सब काज, मन मंदिर उज्जवल करो, कृपा कर के आज, माँ कृपा कर के आज। प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की। બેઠા છો તો ઘણી સંખ્યાની અંદર, પણ ભગવાનના નામના જયકારોનો જોરથી એકવાર જયકારો લગાવશો, જેથી કરીને તમારો અવાજ સાંભળીને આજુબાજુ જે પણ આપણા ભાવિક ભક્તો સત્સંગ મંડપની અંદર હાજર થશે એમનું પુણ્ય તમને લાગશે। બધા જમીને તો બેઠા છો ને? આજે તો કઈ એકાદશી કે કોઈ ઉપવાસ નથી, તો બધાએ જમી લીધું છે, તો એકવાર જરા જોરથી જયકારો લગાવશો તો ખબર પડે છે કે જયમાં કેટલું। શ્રી રામચંદ્ર ભગવાન કી। હજી બહુ કંજૂસાઈ કરી, કયો ને કે ભાઈ મોંઘવારી છે તો કરવી પડે ને, પણ જ્યાં કરવાની હોય ને મોંઘવારી ત્યાં કરવી જોઈએ। કપડાના ભાવ વધેલા છે, સોના ચાંદીમાં ભાવ વધ્યા છે, ફેશનમાં બધે ભાવ વધેલા છે, પણ આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ ને, સસ્તું ને સહેલું ઓ રામજીનું નામ છે, કઠન કળિયુગમાં ઓ રામજીનું નામ છે। સૌથી સસ્તું ને સહેલું હોય તો શું છે? કીધું ને ભગવાનનું, बड़ा सस्ता है नाम भगवान का, उसे लेने में दाम नहीं। कहीं आपू पड़ू? बधाई खाली हाथ लઈને બેઠા છે, તો આટલું સસ્તું ભગવાનનું નામ છે, તો જરાય તમે કંજૂસી નહીં કરતા। હજી એકવાર જોરથી જયકારો લગાવો। હજી તો અડધા હોલની અંદર અવાજ નથી આવ્યો, એવો જયકારો લગાવો કે ભગવાન સુધી આપણો અવાજ પહોંચી જાય અને ભગવાનની અહીંયા હાજરી થઈ જાય અને આશીર્વાદના રૂપમાં આપણને અહીંયા દર્શન આપે। તો એકવાર જરા જોરથી જયકારો લગાવશું। कृष्ण कन्हैया लाल की, श्री रामचंद्र भगवान की, सनातन धर्म की, मानव धर्म की, मानव धर्म की। आदरणीय उपस्थित धर्म प्रेमी भाइयों, भक्तिमती प्यारी माता और बहनों, આપણે બધા જ અહીંયા ભાગવત કથાના સાનિધ્યમાં બેસીને પૂજ્ય શરદ બાબુજીના મુખારવિંદથી आज 5 દિવસથી સતત ગંગાના કિનારે બેઠી અમૃતમય ગંગાનું પાન કરી રહ્યા છીએ અને સાથે સાથે સાંજના સમયે પણ મંદને આનંદ આપનાર અનેક પ્રસંગોથી આપણે લાભ ઉઠાવીએ છીએ। આપણા બધાયના હૃદયને આનંદથી તરબોળ કરનાર આપણા પૂજ્ય ભાઈ અમુભાઈ કનુભાઈ ઉકાણી સાથે દયાબેન,
જસુભાઈ કનુભાઈ ઉકાણી મુક્તાબેન, જયંતિભાઈ કનુભાઈ ઉકાણી ગીતાબેન અને જગદીશભાઈ છગનભાઈ શિલ્પાબેન, મુકેશભાઈ છગનભાઈ એમના ધર્મપત્ની દર્શનાબેનનો ખૂબ ખૂબ આપણે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આજ આપણા અનેક જનોના પુણ્યને ઉદય કરી દીધા છે. સૌથી મોટી પુણ્યની કમાણી સત્સંગથી થાય છે. કીધું છે માત પિતા મિલ જાएंगे लग 84 माई, हरि भजन और बंदगी फिर मिलेंगी नाई. પુત્ર પરિવાર સુખ સંપત્તિ એ તો પાપીના ઘરે પણ જોવા મળે છે, પણ પાપી વ્યક્તિને જીવનમાં ભગવત કથા પુણ્યનું કામ સત્સંગનો સહારો નથી મળતો, એનાથી અભાવ રહે છે. એટલે બધું જ વસ્તુ સંસારની અંદર સુલભ છે. પૈસા બધું જ આપી શકે છે, પણ પૈસાથી ભક્તિ પુણ્યની કમાણી નથી થતી. સત્સંગને પુણ્યની જરૂર પડે છે, પુણ્યનો ઉદય થાય છે ત્યારે સત્સંગ મળે છે. અને એટલે જ કીધું સરોવર તરવર સંત જન, ચોથા વર્ષે મેં પરમાર્થ કે કારણે ચારો ધરે દે. કાલે કેટલો બધો ઉકળાટ થતો હતો, કેટલી ગરમી હતી, અને આજ ઠંડક થઈ ગઈ ને. વરસાદે આપણા હૃદયરૂપી આંગણાને પણ ઠંડક આપી દીધી, બહાર તો આપી, અંદર પણ આપી દીધી. એમાં સત્સંગ પણ વરસાદનું કામ કરે છે, એક વૃક્ષનું કામ કરે છે. ગમે તેવા થાકેલા હોઈએ, વૃક્ષના સહારે બેસી જઈએ, તરત મનને ઠંડક આપી દે છે. અને એટલે જ સંસારની અંદર સાધુઓનું આવાગમન હોય છે. સંતના સાનિધ્યમાં બેસવાથી પણ એ જ વસ્તુ મળે છે, પણ એક વાત છે કે વાતને સમજવી પડે છે. જેમ એક બેન હતા ને, એક બાપજીની પાસે ગયા, કીધું મહારાજ મારો છોકરો છે ને મારી વાત માનતો નથી, જે પણ કહું ને એ બધી વાત ઉપરથી જાય છે, કાંઈ વસ્તુ એ સમજવા તૈયાર નથી. ગમે તેટલું કહું પણ સાંભળતો જ નથી, કોઈ પણ વસ્તુ સાંભળવા તૈયાર નથી. એટલે તરત મહારાજે કીધું વાંધો નહીં, ચાલો લાવો. એને કીધું બેટા જરા મારી પાસે આવતો. તરત છોકરો દોડીને બાપજીની પાસે ગયો. લે, એ તો તું તો ક્યારથી કહે છે મારી વાત સાંભળતો નથી, કંટાળી ગઈ છું, બહુ દુઃખી થઈ ગઈ છું ને. આ તો તરત મારી પાસે આવી ગયો. સમજ્યા? સાધુ મહારાજનું કહેવાનું હતું, બેન તું કહે છે મારી વાત સાંભળતો નથી, આને કાને તો સંભળાય છે. બેન કહેવા લાગ્યા, મહારાજ એ કાનેથી તો સાંભળે છે, પણ જે કહું છું ને એ વાતને માનતો નથી, સમજવા તૈયાર નથી. અને સમજી જાય છે તો સમજીને કરો તો સમજો બેડો પાર, નહીતર સમજીને કરશો તો ઉતરો પાર, નહીતર પાછા થાશો ભવ પાર. એટલે સંસારની અંદર કીધું છે, એવા સંતને સેવો રે જન્મ મરણ મટી જાય. એવા સંતને સેવો રે જન્મ મરણ મટી જાય. જન્મ મરણ મટી જાય, જીવ આવા સુખી થાય. જન્મ મરણ મટી જાય, જીવમાં સુખી થાય. એવા સંતને સેવો રે જન્મ મરણ મટી જાય. એવા સંતને સેવો મટી જાય. તારા ઘટમાં છે ઘનશ્યામ, એનું જાણી લેને નામ. તારા ઘટમાં છે ઘનશ્યામ, એનું જાણી લેને નામ. અક્ષરધામ તે કહેવાય, જીવમાં સુખી થાય. અક્ષરધામ તે કે જીવમાં સુખી થાય.
સંતને સે મોરે જન્મ મરણ મટી, એવા સંતને સે મોરે જન્મ જાય. ચાર ફળ તણા દેનાર જ્ઞાન ભક્તિના ભંડાર, ચાર ફળ તણા દેનાર જ્ઞાન. ત્યાં તો મુક્તિ તારી થાય પછી રહે નથી કાંઈ, ત્યાં તો મુક્તિ તારી રહે બાકી નહીં કાંઈ. એવા સંતને સે મોરે જન્મ મરણ મટી જાય, એવા જન્મ મરણ મટી જાય. શું કીધું સંતોએ? એવા સંતને સેવો રે જન્મ મરણ મટી જાય. સૌથી મોટી બીમારી હોય તો કઈ છે? આવવાની ને જવાની. જરા અહીંયા મન રાખજો, કેમ કે બધાના મનમાં એમ હશે આ બેનજી ક્યાં ગામથી આવ્યા ને કેવી રીતે સ્ટેજ ઉપર પહોંચી ગયા, શું કામ ભગવા કપડાં પહેર્યા હશે. ભાષાથી તો લાગે છે આપણા ગુજરાતી કાઠિયાવાડના હોય. એટલે આમાં ને આમાં પાછું વિચારમાં રહી જાય ને તો સત્સંગ બધો ગાયબ થઈ જાય. અમે સંભળાવીએ કંઈ ને તમે સાંભળો કામ. એક દાદા હતા ને, એ રોજ દાંતણ કરતા હતા ઓટલે બેસીને, અને ભેંસ ને ગાયનું ખાડું રોજ ભરવાડભાઈ લઈને જતા હતા, રબારીભાઈ. એમાં ભેંસ એટલી સરસ કાળી કાળી હતી, ચમકતી હતી ને ગોળ ગોળ એના શિંગડા હતા. એટલે દાદા રોજ વિચાર કરે કે આ શિંગડામાં માથું નાખવું તો કેવો લાગુ. એક દિવસ તો એને ટ્રાય કરી લીધી. ભડકી ભેંસ તો આખા ગામની અંદર ફરી. દાદા લોહી લુહાણ થઈ ગયા અને બધા જુવાન છોકરાઓ 10-15 ભેગા થઈ અને પકડ્યા. પકડીને પછી માથું બરાબર ખેંચીને કાઢી અને આજુબાજુ બધાય દાદા ભેગા થઈને કે અરે તું તો આટલી ઉંમર ગઈ પણ જરાક વિચાર તો કરવો તો. વિચારા વગર આવું કામ કરે તો આવી હાલત થાય. બિચારા લોથ પોથ દાદા થઈ ગયા હતા ને બોલવાની તાકાત નહોતી ને, તોય બોલ્યા હવે તમે ચૂપ રહ્યો. 6 મહિના સુધી વિચાર કરીને પછી માથું નાખ્યું છે, એમનો ટ્રાય કરી નથી. તો એવો બધો વિચાર નહીં કરતા. સત્સંગમાં બેઠા છો, જે સત્સંગ સંભળાય અહીંયા સંભળાવવામાં આવે છે એને મનને રાખીને. તમે તો અહીં બેસી ગયા કંઈ બેનને ખોટું લાગશે કેમ કે પ્રેમનગરવાળા છે ને એમને આટલો આપણને અહીંયા ઉતારો આપ્યો, સગવડ કરી દીધી, એટલે આપણે ગમે તેમ તો વ્યવહાર સાચવવો જોઈએ. કેમ કે ઘણા વ્યવહાર સાચવવા આવે, બહુ બધી પ્રકારના લોકો હોય. તો એવું નહીં વિચાર કરતા અમને કાંઈ ખોટું નહીં લાગે, પણ ખોટું ત્યારે લાગશે કે સત્સંગ અંદર નહીં ઉતરે. તમે તો બેસી ગયા પણ સત્સંગ અંદર ઉતરવો જોઈએ. અને એટલે જ અહીંયા સત્સંગની મહિમા ગાવામાં આવી છે. સત્સંગ એને કીધો છે કે સત્સંગ એક અરીસાનું કામ કરે. અરીસામાં જોઈને આવ્યા હશો ને, ભલે ટાઈમ ન હોય, ગંગાની આરતી કરીને આવ્યા પછી જઈમાં, પણ અહીંયા આવ્યા પેલા ભાઈઓ તો કદાચ જોયું હોય, ન જોયું હોય, પણ બેનો તો જરૂર. એ તો આજે મોકૂફ રાખ્યું છે, ગરબાની અંદર તૈયાર નહીં થવાનું, નહીતર એકે હાજરી જ ન હોત. હું તો ડરી જ ગઈ. જગદીશભાઈ કીધું કે 1 કલાક સત્સંગ કરીને પછી અહીંયા ગરબાનો પ્રોગ્રામ છે. મેં કીધું ભાઈ તો આ સોફાની ખુરશી ખાલી જ રહેશે કે કેમ? મેં કીધું તૈયાર થવામાં જ 1-1.5 કલાક જતો રહેશે. પછી એકબીજાની કોમ્પિટિશન હોય ને, આને આવું પહેર્યું તો એનાથી ચડિયાતું પહેરું, આને આવી જ્વેલરી પહેરી તો એનાથી વધારે હું સુંદર દેખાવ. પણ અહીંયા બહુ ભગવાનની કૃપા છે, તમારી અંદર બહુ જ પ્રેમ છે, એટલે તમે તરત જ આવી ગયા. એટલા થાકેલા પાકેલા સતત પૂરા દિવસ સુધી આપણે સત્સંગ ભાગવત કથાનું રસાસ્વાદન કર્યું છે. અને આ સત્સંગ છે અરીસાનું કામ કરે. અરીસાની સામે તમે મોઢું રાખો એટલે બતાવી દે કે આપણે કેવા છીએ, ક્યાં પ્રકારની ખામી છે, ક્યાં કંઈ કાળું છે, ડાઘ લાગેલો બતાવી દે ને. કેવું તો નથી તમે પિયરેથી લાવ્યા હોય આણાની અંદર તો અરીસો તમને કે ના તું બહુ રૂપાળી છે, રૂપાળા જ બતાવે, કાળા હોય તો ધોળા બતાવે નહીં ને.
અરીસો ચોખ્ખે ચોખ્ખું બતાવી દે કે કેવા છીએ, કેવા લાગે છે. બસ આ સત્સંગ છે. અને આ સત્સંગ પણ એવું જ આપણું કામ કરે છે કે આપણા ભક્તિની અંદર જે ખામી છે, ભક્તિની અંદર હજી ભૂલ છે, ભક્તિની અંદર આપણે હજી સમજવાનું છે, એ વસ્તુ સત્સંગ બતાવી દે છે. તો આજ આપણને એવા સંતના સાનિધ્યમાં ભગવાન કે છે વૃંદાવન બિહારીજીએ બિઠાડી દીધા છે કે જે સંતની પાસેથી આપણે ભજન સાંભળ્યું, કેવા સંતને સેવો રે આવા ગમન મટી જાય. સૌથી મોટું આવા ગમનનું દુઃખ છે જન્મવાનું ને મરવાનું. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી જાગૃહી. ખબર તમને લોકોને ખબર હશે કે એક બાળકનો જન્મ થાય ત્યારે માતાને કેટલું દુઃખ થતું હોય, અને બાળકને એટલું દુઃખ હોય પણ બાળકને જબાન નથી હોતી, વાચા તે બતાવી શકે કે કેવી વેદના છે ગર્ભ અવસ્થાની અંદર. અને માં છે બાળકને મોહની અંદર બધું ભૂલી જાય, વિસરી જાય છે. જન્મ દુઃખમ જરા દુઃખમ. બીજું કયું છે? વૃદ્ધાવસ્થાનું. જરા મતલબ વૃદ્ધાવસ્થા. ગટપણમાં ખબર હશે, કેમ કે હોવો અત્યારે બધા ગરબા ગાશે પણ પછી સાસુમાં બેઠા રહેશે, અને બેસે તો પછી ગડપણનું દુઃખ છે. નમસ્તેજી. પધારીએ શરદ બાપુજીનું અમે સ્વાગત કરીએ છીએ. બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી, બોલે નાથ કી. તો હું બતાવી રહી હતી એક ભજન છે, આપણે રિદ્ધિબેનના સાંભળીશું. શામ તુજે મિલને કા સત્સંગ ही बहाना है. शाम तुझे मिलने का सत्संग ही बहाना है. शाम तुझे मिलने का सत्संग ही बहाना है. कहाँ कहाँ ढूंढा तुझे, मैंने कहाँ पे पाया है. शाम तुझे मिलने का सत्संग ही बहाना है. तारों में ढूंढा तुझे, चंदा में पाया है. हो तारों में ढूंढा तुझे, मैंने चंदा में पाया है. हाँ तारों की झिलमिल में मेरे शाम का ठिकाना है. तारों की झिलमिल में मेरे शाम का ठिकाना है. शाम तुझे मिलने का सत्संग ही बहाना है. गोकुल में ढूंढा तुझे, मथुरा में पाया है. हाँ गोकुल में ढूंढा तुझे, मैंने मथुरा में पाया है. हो ग्वाल
सत्संग ही बहाना है, शाम तुझे मिलने का। सत्संग ही बहाना है, शाम तुझे मिलने का। सत्संग ही बहाना है। તો સંતોનું કહેવાનું છે કે શ્યામ તુજે મિલને કા સત્સંગ ही બહાના હૈ. ભગવાને પોતાનું એડ્રેસ બતાવી દીધું છે, ઠેકાણું બતાવી દીધું છે કે હું કાંઈ નથી રહેતો. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયમ ચ મદ ભક્ત યત્ર ગાયંતી તત તિષ્ઠામી નારદ. નારદજી રોજ મૃત્યુલોકથી વૈકુંઠમાં દર્શન કરવા જતા હતા. એક દિવસ કે ભગવાન, હે નારદ, મૃત્યુલોકથી વૈકુંઠ સુધી તમે આવો છો, પણ હે નારદજી, હું ક્યાં રહું છું કે જ્યાં મારા ભાગવત ગુણાનુવાદ થતા હોય છે, જ્યાં ભગવત ચર્ચા થતી હોય છે, હરિચર્ચા થતી હોય છે, એ જગ્યાએ મારું નિવાસ સ્થાન છે. હું ત્યાં સ્વયં બિરાજું છું. એટલે અહીંયા કીધું શ્યામ તુજે મિલને કા સત્સંગ ही બહાના હૈ. સત્સંગનો મતલબ થાય છે કે સત્યની સાથે સંગ કરાવી દે. સંગ સત્યની સાથે કરાવી દે છે, પણ એ સત્ય શું છે? કોઈ કાળે જેનો વિનાશ નથી થતો, જે અજર છે, અમર છે, અવિનાશી છે, સનાતન છે, જેને સત્ય કહેવાય છે. આંખોની નજરની દૃષ્ટિ જ્યાં જ્યાં સુધી જાય છે, બધું જ નશ્વર છે, વિનાશકારી છે. જેનો જન્મ થયો છે તો એમનું મૃત્યુ પણ થવાનું છે. જેનો આદિ છે તો અંત છે. ગો ગોચર જહાં લગ મન જાઈ, સો સબ માયા જાનો ભાઈ. ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે, હે ભાઈ લક્ષ્મણ, આ આંખની દ્રષ્ટિ જ્યાં સુધી જાય છે, સમગ્ર સંસાર એક માયા છે, પરિવર્તનશીલ છે. તો અમર શું છે? તો એક સંસારની અંદર ચીજ છે જેને સત્ય કહેવાય છે, આત્મ સ્વરૂપ, જેમનો ક્યારે નાશ થતો નથી. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ ગીતામાં કહે છે, અહમ આત્મા ગુડાકેશ, કે હું ભૂત પ્રાણીઓની અંદર આત્મ સ્વરૂપે નિરાશ કરું છું. ભગવાન કયા રૂપે રહે છે? આત્મા સો પરમાત્મા. શ્વાસમાં છે વાસ પ્રભુનો, શ્વાસમાં છે વાસ, એ જાણી લેજો ખાસ. ખબર પડી ગઈ ને કોરોનામાં કેટલા આપણા છે ને કેટલા પરાયા છે. શેના માટે લોક આજે પ્રેમ કરતા હતા? શ્વાસ માટે. અરે કોરોનામાં પતિને, પ્રાણપતિ, મારા સંસારની અંદર સર્વ તમે છો. અને એ જ જ્યારે કોરોનામાં બંધ થઈ ગયા ને, તો જમવા આપવા જવા માટે ડરતી હતી પત્ની. એક ને એક પુત્રને જેને કહેવાય છે ઉછેર હોય, કુલનો દીપક હોય, પણ માતા પિતા એમને પણ હોસ્પિટલમાં મૂકી આવ્યા હતા. બધાયના સંબંધ જે સ્વાર્થી છે સામે પ્રત્યક્ષ થઈ ગયું. અમે તો હૈદરાબાદમાં હતા,
એક શેઠજીને આવી રીતે કોરોના થઈ ગયો. હવે ઘરેથી એમના છોકરા હોસ્પિટલમાં મૂકી આવ્યા. ત્યાં તો કોઈ જવા તૈયાર નહોતા. થોડા દિવસ પછી ફોન આવી ગયો કે પિતાજી છે એમનું અવસાન થઈ ગયું છે. તો એમને કીધું જેટલા પૈસા જોઈએ એટલા લઈ જાજો અને અગ્નિ સંસ્કાર કરી દો. હવે આ બાજુ 12 દિવસ થયા એટલે એમનું 12મું 13મું બધું ક્રિયાકર્મ પતી ગયું. અને 20 દિવસ પછી ફોન આવ્યો કે અરે તમે મને જોવાય નહીં આવ્યા, આ લોકોએ મને છુટ્ટી આપી દીધી છે, ઘરે લઈ જાઓ મને. હવે ઘરવાળી ચિંતામાં પડી ગઈ કે લે અમને તો હોસ્પિટલમાંથી ફોન આવી ગયો અને નામે બતાવી દીધું ને એમને અગ્નિ સંસ્કાર ને અમે ક્રિયાકર્મે કરી લીધા અને અત્યારે એ તો જીવતા છે. ઘરના બધાય ડરવા લાગ્યા કે આ ભૂત તો બોલતું નથી ને, કેમ કે સૌથી વધારે એમની ચિંતા છે આપણને. એટલા માટે જ અહીંયા સંતોએ જ્ઞાન કરાવવા માટે સંસારની અંદર આવે છે. ભાગવત કથા, રામાયણ કથા આપણને એ સાર બતાવે છે કે આપણે પોતે કોણ છીએ એને ઓળખી લઈએ. કેમ કે ગૂગલ જો બધાને ચાલુ જશે અત્યારે, ઘણા ચૂપકી ચૂપકી છે, દેખાય નહીં ને એટલે સોફાની પાછળ આમ ચાલુ રાખશે. પણ એ ગૂગલ તમને દુનિયા બધું બતાવી દેશે, પણ તમે કોણ છો એ નહીં બતાવે. એટલે કીધું આત્માનું જ્ઞાન કરાવે સંસારમાં સતગુરુ સ્વામી. આત્માનું જ્ઞાન કરાવે સંસારમાં સતગુરુ સતગુરુ સ્વામી અંતર્યામી. સતગુરુ સ્વામી અંતર્યામી. આત્માનું જ્ઞાન કરાવે સંસારમાં સતગુરુ સ્વામી. આત્માનું જ્ઞાન કરાવે સંસારમાં સદગુરુ આત્માનું જ્ઞાન કરાવે સંસારમાં સતગુરુ સ્વામી. આપણું સ્વરૂપ છે એમના ઓળખાણ કરાવી લે છે. અને જ્યારે પોતાની ઓળખાણ થઈ જાય છે ત્યારે આવાગમનના બંધનમાંથી મુક્ત થઈ જઈએ છીએ. જન્મ દુઃખમ, જરા દુઃખમ, ગડપણનું દુઃખ છે. જાયા દુઃખમ પુનઃ પુનઃ. જાયા મતલબ પત્ની. એ તો બહેનોને નહીં ખબર હોય, ભાઈઓને ખબર હશે. એક જગ્યાએ એક બેનનું અવસાન થયું. સ્મશાન યાત્રા જાતી હતી. ખૂબ બધા જોડાયેલા હતા. એક ભાઈએ પૂછ્યું કે કોનું મૃત્યુ થયું છે? એટલે એકદમ નિરાશ થઈને એક પાછળ ભાઈ ચાલતા હતા, એને કીધું મારી પત્નીનું. શેનાથી થયું છે? આ કૂતરું ચાલે છે ને, આ કૂતરું એમને કરડી ગયું ને એટલે એમનું અવસાન થઈ ગયું. તો ઓલા ભાઈ કહે છે કે મને આપજો એક દિવસ કૂતરું. એટલે ભાઈ કહેવા લાગ્યા, આજે બધા સ્મશાનમાં જોડાયેલા છે ને એ કૂતરાની લાઈનમાં જોડાયેલા છે, તમારે જોતું હોય તો પાછળ નંબર લગાવી દો. કેટલા દુઃખી હશે. એટલે જાયા દુઃખમ પુનઃ પુનઃ. સંસારમાં એક જ જન્મનું નહીં, આ જન્મ જન્મથી લાગેલું છે. ગયા જન્મમાં હતું ને પાછળ રહેશે.
પણ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી જાગૃહી. સૌથી મોટામાં મોટું દુઃખ કયું છે? મરણનું દુઃખ છે. મરણને સુધારવાનું છે. તમને એમ થતું હશે અત્યારથી હું કામ બાઈજી યાદ કરાવો છો, જ્યારે આવશે ત્યારે જોઈશું, હજી તો ખાઈ પીને મજા કરવા દો. અમે એમ કહીએ એક વાર માનવ શરીર મળ્યું છે, ભગવાનને મળવાનો અવસર મળ્યો તો ચૂકશો નહીં. તો કે પછી ફરવા દ્યો ને અહીંયા હરિદ્વારમાં ને ગોકુળ મથુરા ને વૃંદાવન ને બીજે કાંઈ બાગ બગીચામાં થોડા જઈએ છીએ. ખાધું પીધું કામ આવશે, બાકી કાંઈ કામ નહીં આવે. એક બેન જાત્રા કરી કરીને થાકી ગયા. મેં કીધું પણ હવે તો બંધ કરો, 95 વર્ષ થઈ ગયા. એ કે ભાઈજી જોયું હોય ને એ કામ આવશે. મેં કીધું જોયેલું બહારનું તો અંતે બધું ભૂલાઈ જશે. આ વીછીની વેદના થાય, અંતે તો 1000 વીછીની વેચના. સज्जो भरज नाम को छोड़ जगत का ने अपना तो कोई है नहीं अपनी सगी न दे. આ વીછીની વેદના, 1000 વીછીની વેદના. એટલે એક ભજનમાં ગાઈ અમારી રીતિબેન, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ રાત દિવસ રટણ તારું કર્યા રે કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. પ્રભુ એવું માંગુ છું. પ્રભુ એવું માંગુ છું. તો જુઓ ભાઈ બહેનો, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. આપણે ગાઈએ તો બધા છીએ, પણ એનો અર્થ જરા વિચાર કરીને સમજજો. આપણી ભક્તિ એવી છે જે મરતી વખતે થાય. એક વીછી કઈડો હોય ને આખા શરીરમાં બળતરા થાય. હવે અહીંયા સહજોબાઈ કહે છે, સહજો મૃत्यु के समय बिच्छू ओत अपार, शस्त्र एक दंश लागे एक सार. 1000 વીછીની વેદનાની બળતરા થાય, એમાં ભક્તિ કઈ રીતે થશે? અને આપણે એમ કહીએ કે રહે અંત સમય તારું નામ પ્રભુજી એવું માંગુ, તો ખોટું તો નહીં કીધું હોય. કેમ કે ગીતા, આપણી ભગવદ્ ગીતા સાક્ષી પૂરે છે,
અંતકાલે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રિયાસી સદમદ ભાવમ ન્યાસ યત્ર સંશય. આખો દિવસ જે કર્યું હોય ને એ રાત્રે યાદ આવે. ટીચિંગ કરતા હોય, ભણાવતા હોય, રાત્રે પણ છોકરાઓને ભણાવતા હોય, રાત્રે પણ હીરા ઘસવાવાળા ઘણા હીરા ઘસતા હોય. પછી આખો દિવસ છોકરા સાથે માથાકૂટ કરે તો રાત્રે માથાકૂટ અને ઝઘડા કરતા હોય. ઘણી વાર તો ઊંઘમાં ભાઈ ઠોહો મારે કે અત્યારે હું બડબડ કરે છે, પણ આખો દિવસ ઓલું છોકરા હારે કરે ને એટલે રાત્રે એમ આખી જિંદગીનું હોય કરેલું એ અંત સમયે યાદ આવે. હવે આખી જિંદગીના અભ્યાસની જરૂર પડે છે, ભગવાનના કીર્તનની, ભજનની જરૂર પડે છે. નહીતર અંતે તો મુશ્કેલી થાય બોલાવવામાં. જેમ એક માજીના પ્રાણ નીકળતા જ નહોતા. ચારો જગ્યાએથી છોકરાઓને બોલાવી લીધા કાઠિયાવાડમાં. સુરત હતા, કોઈ અમદાવાદ, કોઈ મુંબઈમાં. એમાં એક દીકરો એનો બહુ ભગવત ભક્તિવાળો, એમને કીધું કે અંતે જો માં રામ બોલી જાય ને તો સદગતિ થઈ જાય, નહીતર હરિદ્વારમાં આપણે એમના કે તે ફૂલ પધરાવશું તોય મુક્તિ મળશે નહીં. એટલે એણે કીધું ટ્રાય તો કરો. બોલે જ નહીં, કેમ કે આખી જિંદગી રામ લીધું નહીં તો કેમ રામ આવે. દીકરા વહુઓ ને બધાય કે રામનું નામ લ્યો, રામનું નામ લો, કાનમાં આવી આવીને કહી જાય જોર જોરથી, પણ નામ નહીં આવે. બાકી બધી વાત કરે. હવે માજીની સામે રામ કહીને પાત્ર રાખ્યું, ભિક્ષા પાત્ર હોય ને રામ પાત્ર કહી કે ભાઈ પૂછીને રામ પાત્ર કહેશે તો એ રામ બોલાઈ જશે. જેવી રીતે સામે રાખ્યું તો માજી ટગર ટગર જોવા લાગ્યા. દીકરા પૂછે માં બોલ આનું નામ શું? તો કે બેટા આ તો સકોરું છે. રામ પાત્ર નો આવ્યું. રામ સાગર રાખ્યો. કીધું માં અમને શું કહેવાય, આ શું વસ્તુ છે? તો કે આ તો તંબુરો છે. એમનો જમાઈનું નામ રામજી હતું. એને હાજર કરીને કહે કે બા કોણ આવ્યું છે, આમનું નામ બોલતા બતાવો. તો માજી કહેવા લાગ્યા તો સવલીન ઘરવાળો છે, પણ રામ આવ્યું નહીં. કહેવાય છે કે દૂધ બગડ્યું તો દિવસ બગડ્યો, દાળ બગડી તો અઠવાડિયું બગડ્યું, અથાણું બગડ્યું તો વરસ બગડ્યું, એમ અંત સમય બગડ્યો તો આખી જિંદગી બગડી. હવે અંત મતાસો ગતા ભક્તિ કરતા છૂટે. ભગવાનનું એકવાર છેલ્લે નામ લઈ લીધું તો બેડો પાર થઈ ગયો. એક બેન તો નાચવા લાગ્યા. મેં કીધું કેમ? એ કે તમે બધી ઝંઝટમાંથી મુક્ત કરી દીધા. મેં કીધું કેવી રીતે? એ કે એકવાર છેલ્લે લઈ લઈશું, આખી જિંદગી તો કઈ કરવું નહીં, એક જ વાર લેવાનું છે. મેં કીધું એનો જ આ વાંધો છે. આખો કહેવાય છે કે જિંદગીની અંદર અભ્યાસ કર્યો નહીં છોકરાને, અને પછી તમે એમ કહો પરીક્ષા દઈ દો તો પાસ થઈ જાય? ન થાય. મૃત્યુને સુધારવા માટે ભગવાનનું એવું કયું નામ છે? કેમ કે ઇન્દ્રિયો બંધ થઈ જશે, કાનની ઇન્દ્રિય બંધ થઈ જશે, આંખની, મોઢાની, ચાલવાની. જેવી રીતે તમે અહીંયા ઘણા ઘરને લોક લગાવીને આવ્યા હશો તો કીધું હશે ભાઈને પેલા હું સામાન બધો બહાર કાઢું, તું છે ને બધે તપાસ કરી લે. પાછળનો દરવાજો, બારી ને બધું પેલા ચેક કરી અને પછી મેઇન દરવાજે તાળું લગાવી દીધું. એવી જ રીતે આ દેહમાંથી જ્યારે પ્રાણ પંખેરું આત્મ રાજા નીકળી જશે તો આ બધી ઇન્દ્રિયોના દરવાજા બંધ થઈ જશે. કયો દરવાજો છે? જે મેઇન જ્યાંથી આત્મા નીકળે છે, પરમધામમાં પહોંચે છે. તો એ જે ઇન્દ્રિયો બધી બંધ થઈ જશે તો આપણા કોઈ ઇન્દ્રિયોથી સાધન નહીં થાય. ભગવાનનું નામનું છેલ્લે રામ રામ બોલીએ લામ લામ થઈ જાય, કૃષ્ણ કૃષ્ણ બોલીએ કિતન કિતન થઈ જાય. પણ ભગવાનનું એક નામ એવું છે જેના માટે અમારા રિદ્ધિબેન ગાય છે, હરિદ્વારા
નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. એક બે લાઈન હું કીર્તન તો ગાઉં છું, પણ હારે તમારે બધા હાથ ઉપર કરીને મને તાલી સાથે આપવાની છે. પછી ગરબાનો ટાઈમ આપશું હો, અમે તમે ચિંતા નહીં કરતા. હા. એ હરી તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. એ હરી તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી એ કંકોતરી. મારા હરી તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી એ કંકોતરી. મારા હરી તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કે કયા નામ લખવી કંકોતરી. એ કયા નામ લખવી કંકોતરી. કયા નામ લખવી કંકોતરી. તમને એમ થતું હશે હજાર નામમાં કયા નામ લઉં. પાછા કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. એવા ચોમાસાના 4 મહિના આવે, મારી ચુંદરડી ભીગી ભીગી જાય રે, કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. ઊંચો હાથ કરો એક કાગળિયું લખ્યું હોય તો. ગાય જરૂર, પણ લખીએ તો ક્યાં લખીએ? સરનામાની તો ખબર હોવી જોઈએ. નામ એડ્રેસ વગર તમારું કાગળિયું ક્યાં જશે? કંકોત્રી ક્યાં જશે? હજાર નામ, પણ કયા નામ તને પહોંચશે? તો અહીંયા સંતોએ કીધું છે ભગવાનનું એક નામ સાચું છે. હરિ નામ તારું રુદિયામાં સાચું છે એક નામ. શું કામ કહો છો કૃષ્ણ રામ રુદિયામાં સાચું છે એક નામ? એક નામ ભગવાનનું આપણા હૃદયમાં છે. અને શ્વાસોની સાથે જેનું રટણ થાય છે, અજપા મંત્ર કીધો છે ગાયત્રીમાં. અજપા નામ ગાયત્રી, યોગી નામ મોક્ષદાયની, અસ્ય સંકલ્પ માત્રેન સર્વ પાપે પ્રમુચ્યતે. ગાયત્રી મંત્રમાં કહે છે કે આપણા શ્વાસોથી જેનું અજપા સ્મરણ થાય છે, અ માને નહીં, જાપ માને જાપ, નિરંતર સ્મરણ થાય છે. કારણ કે ભગવાને પોતાનું જ્ઞાન ભાષાતીત સૂર્યને આપ્યું હતું. ત્યારે તો કોઈ ભાષા બની જ નહોતી. કેમ કે ભાષાના તો કેટલા પ્રોબ્લેમ છે. અમારા બહેનો કોઈ એકલા જઈ નથી શકતા હરકી પૌડી, કઈ હિન્દીમાં બોલે તો ફાફા પડે. અહીંયા મને પૂછ્યું તમે બેનજી ગુજરાતીના છો ને તો કરજો, નહીંતર અમને બધુંય એક કાને સાંભળીને બીજા કાનેથી બાયપાસ થઈ જશે, બધું છાપરામાંથી ઉપરથી જતું રહેશે. કેમ કે આટલે જ એ ગુજરાતી ને હિન્દીમાં કેટલો ફરક છે. તો ભગવાનનું નામ તો કેવો, સબ હી સુલભ સબ દિન સબ દેશા, સેવત સાદર સમન કલેસા. ભાષાના ઝઘડા થાય તો ભગવાને પોતાનું નામ ભાષાથી પર રાખ્યું છે. ભાષાતીત છે. ઓમ ઇતે એકાક્ષર, ઓમને પણ બનાવનાર એ શબ્દ છે, નામ છે. કેમ કે એક ભાઈ હતા ને અમેરિકાથી આવ્યા. એક દિવસ એમના ફ્રેન્ડને ત્યાં મતલબ ફંક્શન હતું, એટલે એની ઘરવાળીને કહે છે મારા દોસ્તને ત્યાં મારે જવું છે, એટલે
તારે આવવા નથી. હવે બેન કે ના હું તો આવવાની છું, તમે અમેરિકા ન લઈ જાઓ, અહીંયા તો લઈ જાઓ. પણ એ કે ત્યાં બધા ઇંગ્લિશમાં વાતો કરે ને તને કંઈ પૂછી બે તો હું કઈ તું જવાબ દઈશ. એ કે કાંઈ નહીં, 2-4 શબ્દ શીખવાડી દેજો, એ બોલી દઈશ. હવે સ્ત્રીનો હઠ છે, બાળકનો, સંન્યાસી, રાજા, બધાનો હઠ હોય ને, ખબર જ હશે ભાઈઓને. એટલે પહેલાં જ બંડલ પકડાવી દે, અડધું તારું, કેમ કે પછી આખો મહિનો માથાકૂટ કરે જ નહીં. એટલે એ બેનને કીધું કે કોઈ પૂછે કે મારા વિષયમાં આ ભાઈ તારે શું થાય છે, તો તારે એમ કહેવાનું કે એ મારા હસબન્ડ છે. તો કે વાંધો નહીં, હું એમ જ બોલીશ. પણ તને કોઈ પૂછે તું એની શું થાય છે તો બતાવી દો ને. તો તારે એમ કહેવાનું હું એની વાઈફ છું. એ કે સારું. બેન તો ચાલુ કરી દીધું રટણ. ટનાટન તૈયાર થઈ ગયા અને ગયા. ભાઈ તો બહુ દિવસ પછી મળ્યા એટલે પછી વાતોમાં લાગી ગયા. એક એમના દોસ્તોએ પૂછ્યું કે આ ભાઈ તમારે શું થાય છે? એટલે બેન કહેવા લાગ્યા એ મારા હેન્ડપંપ છે. ભાઈને તો બિચારાને કાંઈ ટાઈમ હતો નહીં, ફુરસદ નહીં. બેન આ બાજુ વાતો એ ચડી ગયા. એમાં એના એક ફ્રેન્ડના પત્ની આવ્યા, એને કીધું તમે એના હું થાવ છો? એ કે હું એની પાઇપ છું. ખબર પડી? ક્યાં હેન્ડપંપ, પાઇપ અને ક્યાં હસબન્ડ વાઈફ. તો ભગવાનનું એક નામ જે છે, બારના નામમાં આટલી બધી ગડબડી થાય તો ભગવાનના નામમાં કેમ ન થાય? હવે તો તમને પૂછે તમારા પતિનું નામ શું છે, તમે બોલી દો ને. તમારા સાસુમાં હોય ને એને પૂછજો. ગામમાંથી લઈ જતા ત્યાં દવાખાને જતા ને તો કેસમાં પૂછે ને ડૉક્ટર, તો બોલતા નહીં, એને બેનપણીને કહેતા બોલતું. અને અત્યારે તો તમે બધા ફેશનમાં આમેથી બોલે, નામથી જ બોલાવતા હોય. પણ એક પતિના નામને તુમ હો એક ગોચર, સબકે પ્રાણપતિ, કિસ વિધિ મિલહુ તુમ દયામય તુમકો મેં કુમતી. હે ભગવાન, તમે તો પ્રાણોના પતિ છો, હું તમને કેવી રીતે મળું? પતિનું નામ બોલાય નહીં તો પ્રાણોના પતિનું કેવી રીતે બોલાય? એટલે ભગવાનનું એ નામ છે જેને આપણે અષ્ટાક્ષર મંત્ર કહીએ છીએ. વચનામૃતની અંદર શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને સમજાવતા કહે છે કે અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાનો, જે 8 પોર નિરંતર ચાલે, 24 કલાક જે ચાલતું હોય એને અષ્ટાક્ષર મંત્ર. બાકી એકે સ્વામિનારાયણ ભગવાનનું નામ 8 અક્ષરથી નથી આવતું. પણ અષ્ટાક્ષર મતલબ કે 8 પોર આપણા હૃદયમાં ચાલે છે. એટલે કીધું મને સ્વામિનારાયણ મહામંત્ર ગમે, મને સ્વામિનારાયણ મહામંત્ર ગમે. એ તો 8 પહોર મારા દિલમાં રમે, મને સ્વામિનારાયણ મહામંત્ર ગમે, મને સ્વામિનારાયણ મહામંત્ર ગમે. શું કીધું છે? 8 પહોર મારા જીભમાં નહીં દિલમાં રમે, મારા હૃદયમાં 8 પહોર એ મંત્ર ચાલે છે, એ મહામંત્ર કીધો છે. એટલે અમારા બેન ગાય છે મહામંત્ર. થઈ ગયો ટાઈમ? મહામંત્ર તો કીધું છે માતાજીએ, પણ દેવોનો દેવ મહાદેવ એનું નામ જે કીર્તનમાં આવે છે ને એ ગાવું છે મારે. 2 જ લીટીમાં ગાવું છે. પછી આપણે, મને ખબર છે તમે બધા ગરબા રમવા માટે આમ એક્સાઇટેડ છો, એટલે હે ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, ભોળો તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. હે ગણ
ગણેશ કાર્તિક જોવા આવ્યા પાર્વતી માત, ગણેશ કાર્તિક જોવા આવ્યા પાર્વતી માત, શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે, 14 બ્રહ્માંડ ગાજે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે, 14 બ્રહ્માંડ ગાજે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, બોળો તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, એ બ્રહ્મા વિષ્ણુ ને ઇન્દ્ર આવ્યા સૌ સંગાત, એ બ્રહ્મા વિષ્ણુ ને ઇન્દ્ર આવ્યા સૌ સંગાત, નારદ વીણા રે વગાડે, નંદી તાલ આપે, નંદી તાલ આપે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, નારદ વીણા રે વગાડે, નંદી તાલ આપે, નંદી તાલ આપે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, બોળો તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, કે મને વાલું વાલું શિવજીનું નામ લાગે. તો આદરણીય સજ્જનો, અમારું એ જ કહેવાનું છે કે જીવન મળ્યું છે આત્મજ્ઞાન જાણી, પરમાત્માનું સાચું નામ જાણી, આપણા હૃદયની અંદર પરમાત્માની ભક્તિ છે, આપણા હૃદયની અંદર જ એ પરમાત્માની જ્યોતિ છે. તો જરૂર એ આત્મજ્ઞાન જાણી આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ. અમે પણ તમારો બધાય ઉકાણી પરિવાર, એમની સાથે અમુભાઈની સાથે જે રિશ્તેદાર આવ્યા છે એમનો બહુ બહુ આભાર માનીએ છીએ કે આ પ્રેમનગરની અંદર સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ અમારા ગુરુદેવ છે, એમના જ અમે શિષ્ય છીએ. અને ગુજરાતની અંદર આપણા 35 આશ્રમ છે, હર જિલ્લા તાલુકાની અંદર માનવ ધર્મ આશ્રમ, ત્યાં અમારા જેવા હજારો સંત મહાત્મા જ્ઞાનનો પ્રચાર કરે છે. જે વાત સ્ટેજ ઉપરથી બોલવામાં આવી છે આત્મજ્ઞાનની, આપણી અંદર જ્યોતિ છે, પરમાત્માનું નામ છે, આપણી અંદર જ અખંડ કહેતે વાજા વાગે છે, આપણી અંદર જ અમૃતનું પાન છે, જેમને આપણે ભાગવતની અંદર 4 શ્લોકી ભાગવત કહીએ છીએ. આ 4 વેદોનું જ્ઞાન છે અને 4 પાયા છે. તમે મંગલ ફેરા કેટલા ફેરા? 4 ને એમ કીધું છે, તીર્થ નાએ એક ફલ, સંત મિલે ફલ 4, સદગુરુ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર. કબીર મહાત્મા કહે છે આ 4 ફળની પ્રાપ્તિ આત્મજ્ઞાનની સંતોના, સાચા સંતોના શરણમાં થતી હોય છે. આપ લોકોની ઈચ્છા હોય જરૂર આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકો છો, એના માટે સંત મહાત્મા અહીંયા પધાર્યા છીએ. અમે પણ એટલા માટે જ સંસાર છોડી અને આ જ્ઞાનનો પ્રચાર કરીએ છીએ. તો આપ લોકો બહુ જ શ્રદ્ધાવાન છો, ભક્તિવાન છો. અમારા શરદ બાપુને તો અમે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. વલસાડમાં ખૂબ રહ્યા છે, વાપીમાં રહ્યા છે, બારડોલીમાં રહ્યા છીએ. જ્યાં પણ કથા હોય છે અમારા ભક્તો જાતા હોય અને કહેતા હોય છે કે બાઈજી શરદ ભાઈ વ્યાસની અહીંયા કથા છે. તો એમને તો અમે નાનપણથી સાંભળ્યા છે. એમના આશીર્વાદથી જ આજ ગુરુ મહારાજજીની કૃપાથી આપ લોકોની સામે અમે 2 શબ્દ બોલી શક્યા છીએ. તો અમે બહુ ઉકાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ગુરુ મહારાજજી ખૂબ એમને કહેતે ખુશ રાખે, એમનું આયુષ્ય વધારે, પરિવારમાં સુખ સંપત્તિ ધન્યની પ્રાપ્તિ થાય અને હંમેશા આવા શુભ કર્મ કરાવતા રહે. કેમ કે આ બધાનો યશ એમની પાસે, આપણે કે ને એક ઘડી આધી ઘડી, આદિ તે પુણ્યાદ, આ બધાયનો સમયનો કહેવાય પુણ્યનો ફળ એમના કહે છે ખોળાની અંદર જાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી, સનાતન ધર્મ કી, સનાતન ધર્મ કી, ગંગા મૈયા કી.